વાહન ચાલકો સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. ગરબાડા પોલીસ દ્વારા બસ સ્ટેશન અને ગાંગરડી બજારમાં ચેકિંગ હાથ ધરાયું. ગેરકાયદેસર રીતે પેસેન્જર ભરાતા 7 વાહનો ડિટેન કરાયા. દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન તેમજ સૂચના અનુસાર કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડતા વાહન ચાલકો તેમજ અડચણરૂપ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એન. પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ગાંગરડી ગામ ખાતે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત બજાર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ગેરકાયદેસર પેસેન્જર ભરેલી તેમજ ટ્રાફિકને અડચણરૂપ 7 જેટલા છકડા તેમજ ઇકો ગાડીને ડિટેન કરી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોળીનો તહેવાર નજીક આવવાને કારણે વાહન ચાલકો તગડો નફો રળી લેવા માટે પોતાના વાહનોમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડતા હોય છે અને મુસાફરોના જીવ જોખમમાં મૂકતા હોય છે. હાલ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને ઓવરલોડ પેસેન્જર બેસાડતા વાહન ચાલકો અને તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અહેવાલ માજુભાઈ પારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.